હાલો મિત્રો, આપણે આ એવા ધામમાં આવી ગયા છે જ્યાં પાપ પૂર્ણ બધું તમે મોક્ષ પ્રાપ્ત કરી શકો. જે રીતે આપણે પ્રાચી જઈને મોક્ષ પ્રાપ્ત કરી શકીએ એવું જ ધામ કુતિયાણા તાલુકાની બાજુમાં ગોકર્ણ ગામ છે, ત્યાં આવેલું છે ભવ્ય મંદિર ગોકેશ્વર મહાદેવ, જે ગોકર્ણ સ્થિત આવેલું છે. તમે જોઈ શકો છો સામે. તમે જેવા જ ગેટની અંદર આવો એવા તમને પહેલાં તો ગણપતિ દાદાના દર્શન થાય, પછી ડાબી તરફ હનુમાન દાદાના દર્શન થાય. જો તમે જોઈ શકો છો હનુમાન દાદા પણ છે ડાબી તરફ, અને ગેટની ઉપર ઓમ નમઃ શિવાય પણ લખેલું હોય છે, જે પણ ડાબી તરફ અને જમણી તરફ એ તરફ લખેલું હોય છે. તે પછી તમારા ગેટની અંદર તમે જેવું ગેટની બહાર આવો ને એવું જ જમણી સાઈડ એવી મસ્ત જગ્યા છે જ્યાં માણસો હવન માટે અને પિતૃ કાર્ય કરવા માટે આ જગ્યાનો યુઝ કરે છે. તમે જો કેટલા 4 સ્થળ આપ્યું છે કે 5 સ્થળ આપેલા છે. એમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ, પછી તમારા ઈષ્ટદેવ જે કુળદેવ હોય એમની સ્થાપના કરવામાં આવે. આ જો તમને દેખાય છે ને એ બધા એ કાર્ય માટે છે, યા સ્થાપના કરવાની હોય છે. અને જે તમને વેશમાં જે સર્કલ દેખાતું જો સામે રહ્યું આ બાજુ જો છે સામે, ત્યાં હવન કરવામાં આવે છે. અને એક બાજુ બ્રાહ્મણ હોય છે, એક બાજુ જે લોકોને કરવાનું હોય એ લોકો હોય, તે પછી આગળ થાય. અને જો સામે પણ એ જ કાર્ય કરવા માટે એ બધી જગ્યા છે ફળતી, એ બધી એ જ જગ્યા છે. અને આ સામે મંદિર છે, આ એક મંદિર છે. આ ભાઈ અહીંના જ છે, અમૃતપરાના હતા ભાઈ, અહીંથી જો સામે દેખાય. ચાલો આગળ એક છે ને ભાઈ હવન ચાલુ છે, ત્યાં આપણે જઈને વાતચીત કરીએ. આ ભાઈ ઊભા છે, આ સામે જો ગોળ મહારાજ છે, ઓલા ભાઈ બેઠા એ ગોળવાળા છે, આ ગોળ મહારાજ છે, એ ગોળમાં હવન કરે છે. આ ભાઈને પિતૃ કાર્ય કરવા માટે આવેલા છે. સામે એ તમે જોઈ શકો પાટ બાંધેલા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ અને તમારા ઈષ્ટદેવજી, તમારા કુળદેવી હોય જે હોય એ હોય. અને આ બધે પાટ બાંધીને પછી પિતૃ કાર્ય કરીને પછી આ બાજુમાં નદી છે, એ નદીમાં એને રાખવાના હોય છે, પધરાવાના હોય છે. એટલે આવું કાર્ય હોય જ છે, ચાલુ હોય છે. અને ખાસ કરીને ભાદરવા મહિનામાં તો આમાં તમને કે જગ્યા ન મળે આજુબાજુ. તમને જગ્યા બતાવું હમણાં, જે પાછળની સાઈડમાં બગીચો છે, બહુ મોટી જગ્યા છે, ત્યાં તમારા પગ માંડવાની જગ્યા ન હોય એટલા હોય છે. આવું તમને બતાવું એ જગ્યા તમને તે થોડું મોટું મેદાન છે. આ જોઈ લો, આજથી માંડીને ચારે બાજુ આ બાજુ પણ પિતૃ કાર્ય અને હવન થતા હોય છે, આ બાજુ પણ પિતૃ કાર્ય હવન થતા હોય છે. અને આખો પટ જે ભાદરવા મહિનામાં ભરચક હોય, બહુ માણસો આવે છે, દૂર દૂરથી માણસો આવે હવન કરવા અને પિતૃ કાર્ય કરવા માટે. એને બહુ મસ્ત કાર્ય થાય છે અહીંયા. અને એના માણસો પણ બહુ સારા છે. જે મહંત છે